ચાલો મિત્રો આગળ વધીએ. પ્રશ્ન કંઈક આવો છે કે કયા પ્રકારના ખાતામાં જમા રકમ ઉપર વ્યાજ આપવામાં આવતું નથી. તો મિત્રો તમને ખબર જ છે ભાઈ, કયા ખાતામાં વ્યાજ આપવામાં આવતું નથી ભાઈ? જે વ્યક્તિ પાસે ચાલુ ખાતું હોય. કયું ખાતું ભાઈ? ચાલુ ખાતું હોય, કરંટ અકાઉન્ટ હોય, એને એ ખાતા ઉપર કોઈ પણ પ્રકારનું વ્યાજ આપવામાં આવતું નથી. તો યાદ રાખજો, પ્રશ્ન પૂછાઈ જાય લ્યા. ઓલો નેક્સ્ટ પ્રશ્ન કંઈક આવો છે કે કયા પ્રકારના ખાતામાં નિશ્ચિત સમયે નિશ્ચિત રકમ જમા કરાવવી ફરજિયાત છે? મિત્રો આવા પ્રકારના ખાતાને રિકરિંગ ખાતું કહે છે. કેવું ખાતું કહેવાય ભાઈ? એને રિકરિંગ ખાતું તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમાં નક્કી કરેલ સમયે અથવા તો નક્કી કરેલ તારીખે ચોક્કસ રકમ કપાવવાની હોય છે. ભારતની મધ્યસ્થ બેંકનું નામ શું છે? અલ્યા આવડે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ ભારતની મધ્યસ્થ બેંકનું નામ છે ભાઈ. થાપણના કયા ખાતા ઉપર બેંક સૌથી વધુ વ્યાજ આપે છે? તો એફડી એટલે કે બાંધી મુદતની જે થાપણ હોય ભાઈ, બાંધી મુદતનું જે ખાતું હોય, બાંધી મુદતની થાપણ હોય, ફિક્સ ડિપોઝિટ તરીકે તમે ઓળખો છો, એમાં બેંક સૌથી વધુ શું આપે છે? તો વ્યાજ સૌથી વધુ આપે છે. યાદ રાખજો, પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. ઓવરડ્રાફ્ટની સગવડ નિશ્ચિત સમય માટે કરવામાં આવે તો તે કયા નામથી ઓળખાય છે? તો તે મિત્રો ત્યાં કયા નામથી? કેશ ક્રેડિટના નામથી ઓળખાય છે. કયા નામથી ભાઈ? કેશ ક્રેડિટના નામથી ઓળખવામાં એને આવે છે. બેંક પોતાના દેવા ચૂકવવા માટે જે ચેક આપે તેને શું કહે છે? તો એને મિત્રો પે ઓર્ડર કહે છે. એને શું કહેવાય? એને પે ઓર્ડર તરીકે ઓળખવામાં આવે છે. પ્રવાસમાં રોકડના જોખમની સામે બેંકની કઈ સેવાઓનો લાભ લેવામાં આવે છે? તો ટ્રાવેલર્સ ચેકનો લાભ લેવામાં આવે. ડી ઓપ્શન સાચો જવાબ બને છે ભાઈ. ટ્રાવેલર્સ ચેકનો લાભ લેવામાં આવે છે. ટ્રાવેલર્સ ચેક મિત્રો કઈ રીતે બનતો હશે, કઈ રીતે નીકળતો હશે? તો તમે જે બેંકમાં ખાતું ધરાવો છો એ જ બેંક તમને ટ્રાવેલર્સ ચેક કાઢી આપે, અને એ જ બેંકની જે શાખાઓ હોય અને તમે જે જગ્યાએ ફરવા ગયા હો ત્યાં તમે વટાવી શકો. આવો મિત્રો ટ્રાવેલર્સ ચેક હોય છે. પણ અત્યારે એટીએમ આવતા ટ્રાવેલર્સ ચેકનું જે ચલણ છે એ ઓછું થતું જોવા મળે છે. તો એ પણ એક ધ્યાનમાં લેવા જેવી બાબત કહી શકાય છે આપના માટે. આગળ વધીએ. આરટીજીએસમાં ઓછામાં ઓછી કેટલી રકમની ફેરબદલી કરી શકાય? 2 લાખ રૂપિયા. જો આરટીજીએસ રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ, ફરીવાર આરટીજીએસનું ફૂલ ફોર્મ પૂછાઈ ચૂકેલું છે ભાઈ. રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટમાં ઓછામાં ઓછી કેટલી રકમની ફેરબદલી કરી શકાય? તો 2 લાખ રૂપિયા સાચો જવાબ બને છે. કેટલી ભાઈ? 2 લાખ રૂપિયા જેટલી રકમની જે હેરફેર હોય, ટ્રાન્સફર હોય, એ આરટીજીએસ મારફતે કરી શકાય છે. આ પ્રકારના વ્યવહારમાં મધ્યસ્થ બેંક બેચ પ્રમાણે વ્યવહાર કરે છે. જો એનઈએફટી નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર એનઈએફટી કરવામાં આવે ત્યારે બેન્ચ વાઇઝ, બરોબર, એક બેન્ચ વાઇઝથી આરબીઆઈ આ ટ્રાન્ઝેક્શનની પતાવટ કરતી હોય છે ભાઈ. એ પણ એક યાદ રાખવા જેવી બાબત કહી શકાય. મિત્રો એનઈએફટીનું ફૂલ ફોર્મ પૂછાઈ ગયું છે, નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. આરટીજીએસ રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ, કોર બેન્કિંગ, બરોબર, એનું ફૂલ ફોર્મ પણ પૂછાઈ ગયું છે ભાઈ. સેન્ટ્રલાઇઝ બેન્કિંગ અને કોર બેન્કિંગ અને કોલ મની, આ બધું યુનિટ 4માં અને યુનિટ 3માં જોવા મળે છે ભાઈ તમને, બરાબર. તો એ પણ તમે રિવિઝન કરી નાખજો, કારણ કે આમાંથી ડેફિનેટલી એકાદો સવાલ તમારી એક્ઝામમાં ડોક્યુ કરી જાય એવો છે, એટલા માટે ભાઈ. બેંકો વચ્ચેના પરસ્પર વ્યવહારો કઈ
રીતે તેઓની વચ્ચે તત્કાળ ઊભી થતી નાણાકીય સમસ્યાનું નિવારણ શેના દ્વારા થાય છે? જો બેંકો વચ્ચેના પરસ્પર વ્યવહારો કરી તેઓની વચ્ચે જે તાત્કાલિક તે ધોરણે નાણાકીય સમસ્યાનું નિવારણ શેના દ્વારા કરવામાં આવે? તો કોલ મની દ્વારા કરવામાં આવે. કોલ મની એટલે ફોન કરો ને પૈસા મળે એમ જ થી, પણ આ વ્યવહાર બેંકો વચ્ચે થાય ભાઈ, આપણી જેવા વચ્ચે થાય નહીં. બેંક વચ્ચે જ્યારે ફોન દ્વારા અથવા તો તાત્કાલિક ઇમરજન્સીમાં પૈસા મગાવવામાં આવે ને કોલ મની કહેવાય, બરોબર. અને એના ઉપર જે તે બેંક વ્યાજ વસૂલ કરે, કે ફ્રીમાં પૈસા કોઈ વાપરવાનું આપે, ખબર જ છે ભાઈ, એને કોલ મની રેટ કહેવાય. શું કહેવાય? એને કોલ મની રેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. એ પણ એક ધ્યાનમાં લેવા જેવી બાબત. NEFTમાં વધુમાં વધુ કેટલી રકમની ફેરબદલી કરી શકાય છે? તો એમાં સાચો જવાબ આવે છે 2 લાખ રૂપિયા, બરોબર. નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફરમાં વધુમાં વધુ કેટલી રકમની ફેરબદલી કરી શકાય? તો 2 લાખ રૂપિયા સાચો જવાબ બને છે. બેંક તરફથી ગ્રાહકને તેની શાખને આધારે કયું કાર્ડ આપવામાં આવે છે? તો ભાઈ બેંક તરફથી ગ્રાહકની ક્રેડિટ લિમિટ કેવી છે, જે ગ્રાહક હોય એની ક્રેડિટ કેવી છે, એની શાખા કેવી છે, એનું નામ કેવું છે, એના આધારે એને ક્રેડિટ કાર્ડ આપવામાં આવે. શું આપવામાં આવે ભાઈ? ક્રેડિટ કાર્ડ આપવામાં આવે છે. આવ્યો કન્ફ્યુઝિંગ પેદા કરે એવો પ્રશ્ન આવ્યો. વિશ્વની સૌપ્રથમ બેંક ક્યારે શરૂ કરવામાં આવી હતી? તો ધોરણ 11ની વાણિજ્ય વ્યવસ્થાના સંચાલન આવું કે છે 1407માં વિશ્વની સૌપ્રથમ બેંક જીનીવા ખાતે બેંક ઓફ બાર્સિલોના નામથી ભાઈ શરૂ કરવામાં આવી હતી. 1907 નહીં, પણ કયું આવે છે? જો યાદ રાખજો 1407 આવે છે, બરોબર. ઘણા 1907 પછી કમેન્ટમાં મને કમેન્ટ કરીને કહેશે, ઘણા તો એમ જ કહેશે ભાઈ ઇકોમાં 1401 આપેલું છે, અમારે કયું સાચું માનવું? એટલે તમને ઓપ્શન કેવો આપ્યો છે એના ઉપર સાચો જવાબ મેળવવાનો હોય છે ભાઈ. વિશ્વની સૌપ્રથમ બેંક ક્યાં શરૂ થઈ હતી? તો આગળ જ ચર્ચા કરી ભાઈ, જીનીવા મુકામે વિશ્વની સૌપ્રથમ બેંક ઓફ બાર્સિલોના, બરાબર, શરૂ કરવામાં આવી હતી. ભારતની મધ્યસ્થ બેંકનું નામ શું છે? આવો પ્રશ્ન ભાઈ થુલ્યા જેવો પ્રશ્ન કહી શકાય. તો ભારતની મધ્યસ્થ બેંકનું નામ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે, RBI, બરોબર. યાદ રાખજો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, RBI. ઓવરડ્રાફ્ટની સગવડ નિશ્ચિત સમય માટે કરવામાં આવે ત્યારે તે કયા નામે ઓળખાય છે? તો ત્યારે મિત્રો તે કેશ ક્રેડિટના નામથી ઓળખાઈ જાય છે. શેના નામથી ભાઈ? કેશ ક્રેડિટના નામથી એને ઓળખવામાં આવે છે. બેંક કયા ખાતામાં ન્યૂનતમ શિલ્લક રાખવાની ફરજ પાડી શકે છે? મિત્રો બચત ખાતું હોય ને, બચત ખાતું, એમાં બેંક દ્વારા નિશ્ચિત રકમ, બરાબર, બચત ખાતામાં નિશ્ચિત રકમ રાખવાની ફરજ પાડી શકાય છે. એટલે બચત ખાતું અહીંયા સાચો જવાબ બને છે ભાઈ, યાદ રાખજો. કયા ખાતામાં નિશ્ચિત સમયે નિશ્ચિત રકમ જમા કરાવવી ફરજિયાત છે? તો આગળ જ ચર્ચા કરી ભાઈ, રિકરિંગ ખાતામાં નિશ્ચિત સમયે નિશ્ચિત દરે રકમ જમા કરાવવી ફરજિયાત છે. ઈ બેન્કિંગ એટલે શું? ઈ બેન્કિંગ એટલે મિત્રો ઇલેક્ટ્રોનિક બેન્કિંગ. શું થાય? ઇલેક્ટ્રોનિક બેન્કિંગ. અહીં બી ઓપ્શનમાં જે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ છે એ સાચો જવાબ બને છે. બેંક ખાતેદારની શાખની કિંમતનું જે કાર્ડ આપે તેને શું કહે છે? તો એને મિત્રો ક્રેડિટ કાર્ડ કહેવાય. શું કહેવાય? એને ક્રેડિટ કાર્ડ કહેવામાં આવે છે, કારણ કે બેંક પોતાના ખાતેદારને એની શાખના આધારે, એની ક્રેડિટ લિમિટના આધારે કાર્ડ આપે છે, જેને ક્રેડિટ કાર્ડ કહે છે. ATMનું પૂરું નામ શું છે? તો ATMનું પૂરું નામ ઓટોમેટિક ટેલર મશીન, એટલે કે એ ઓપ્શન સાચો જવાબ બને છે. ભાઈ જો આવા પ્રશ્નો પૂછાય, આવા પ્રશ્નો બેઠા જોવા મળે અલ્યા, એટલે યાદ રાખજો, ઇટ્સ ડિપેન્ડ્સ ઓન યુ. વર્તમાન સમયમાં આયાત નિકાસનો વેપાર કોના મારફતે કરવો ફરજિયાત છે? તો વર્તમાન સમયમાં આયાત નિકાસ, ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ એ બેંક મારફતે કરવો ફરજિયાત છે. શેના મારફતે ભાઈ? બેંક મારફતે.
કેવાયસીનું વિસ્તૃત રૂપ શું છે? તો નો યોર કસ્ટમર. નો યોર કસ્ટમર એ એનું વિસ્તૃત રૂપ છે ભાઈ. આઈએફએસસી કોડમાં કેટલા ડિજિટનો હોય છે? આઈએફએસસી કોડ, ઇન્ડિયન ફિનાન્શિયલ સર્વિસીસ કોડ, બરોબર. તો આ જે આઈએફસી કોડ છે ભાઈ એ 11 અંકનો હોય ભાઈ, બરોબર. 11 અંકનો જોવા મળે છે. આઈએફસી કોડ કોણ ફાળવે છે? તો IDRBT, બરોબર. IDRBT દ્વારા આઈએફસી કોડ રજૂ કરવામાં આવે છે, બહાર પાડવામાં આવે છે, જેનું મુખ્ય મથક હૈદરાબાદમાં આવેલું છે. ક્યાં આવેલું છે? હૈદરાબાદમાં એનું મુખ્ય મથક આવેલું છે ભાઈ. આરટીજીએસમાં ન્યૂનતમ કેટલી રકમ ફેરબદલી કરી શકાય છે? તો ન્યૂનતમ 2 લાખ જેટલી રકમની ફેરબદલી કરી શકાય છે ભાઈ.